ગાઈસ, આજે મારો છે સેકન્ડ વ્લોગ. મેં આરસીબીનું શર્ટ લીધું છે. એનું કંઈ નહીં, પણ મેં વેકેશન પડ્યું 46 ડેનું સ્કૂલમાં, એટલે મેં આ નવું ટેન્ટ લઈ લીધું હતું. એના 2 વર્ષ તો થઈ ગયા હશે, પણ હવે જોઈ ટેન્ટ કેવી રીતના બનાવી. એમાં ખાલી કપડું ને એવું તો નહીં ઢાંકી, પણ એમાં બતાડી દઉં હું આવે છે. એમાં પણ મારે પણ વજન બહુ છે ને કેવી રીતના કાઢીએ કે યાર એના આપણે છે. અને આ ટેન્ટમાંથી બધા પાઇપ કાઢ્યા. બહુ ડિફિકલ્ટ હતું, પણ કાઢી નાખ્યું. એ કાંઈ વાંધો નહીં. હવે જુઓ, આ બધા ટેન્ટમાં એક કપડું આવે. કેટલા બરાબર 14 પાઇપ આવે. 14 પાઇપમાં આપણે છે ને બહુ બધા પાઇપ આવે. એમાં એક બહુ અમુક તો નાના આવે, અમુક તો આવ નાના આવે, અમુક તો મોટા આવે, અમુક તો થોડાક મોટા આવે, અમુક તો 2 જેવા આવે ને અમુક તો થોડાક 10 જેટલા આવે. એક કપડું આવે અને એક પાઇપ જોડવાનું આવે. હવે એ છે ને આ ટેપથી જોડી, કેમ કે એક નાનું પાઇપ તૂટી ગયું છે અને એ પાઇપ કરવામાં આવી રહી હતી. હવે આ જુઓ, મારા સિનેમેટિક શોટ જોવામાં મજા આવે ને, પણ એને ટેપ જોડવામાં 2-3 મિનિટ વહી ગઈ હતી. ટાઈમ લેપ્સ કરવામાં મજા આવી. પછી ખબર નહીં આટલું બધું કચરું થયું. પછી મેં આ બધું ફિટ હરકેથી મસ્ત રીતના આલું કર્યું. પછી આ બધા પાઇપને હરકેથી જોડ્યા નહીં, મતલબ લાઈનમાં મૂક્યા અને આ કચરું હટાવ્યું. કાંઈ વાંધો નહીં, હું બધું થતું રહે. હવે આ બધું જુઓ, આ બધું પાઇપને હરખું કરું છું. કેમ કે જુઓ, મેં જે પાઇપ દેખાડ્યા છે ને એ બધા પાઇપ જ છે. જોયો, એટલે મમ્મી ક્યાંથી વચ્ચે. ચલો કાંઈ વાંધો નહીં, એવું બધું તો થતું રહે. પણ આ મજા આવે છે જોવામાં. પહેલાં કહી દઉં, લાઈક આવવા જોઈએ થોડાક. અને આ જુઓ, પાઇપના અલગ અલગ સાઇઝ હતા. અમુક વળી ગયા હતા, તો આ બાજુમાં કપડો જોઈ જ ચેકો છો બ્લુ કલરનો. અને આ બધું જુઓ, કાંઈ વાંધો નહીં, પણ આવું બધું થતું રહે. આ 2-3 વખત મારથી ઓલું થઈ જાય છે, એટલે આમાં વોઇસ કરવાનું થોડુંક ઓલું થઈ ગયું. બોલતા બોલતા મારું જબાન થાકી ગયું હતું. એટલે જો અત્યારે જે બોલું છું ને એનાથી મારું ગળું ઉકાઈ ગયું છે થોડુંક, એટલે થઈ ગયું. આ બધી પાઇપ ફરકા કર્યા. પછી આ વિડીયો, આ બધું તો નહીં દેખાડી, પણ આ વિડીયો થોડોક નાનો હતો. બાય ગાય.